ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામની અસ્થિર મગજની મહિલાની લાશ તળાવ પાસેના ઊંડા વરસાદી કાંસમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। એક દિવસથી નોંધણા ગામના ડેરી ફળિયામાં રહેતા કમોદી બહેન ગુમ હોય અને આજુબાજુના ગામડાઓમાં તપાસ કરવા છતાં ન મળતા ગામના અગ્રણીઓએ જંબુસર ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગામના તળાવમાં તપાસ આદરી હતી અને 2 કલાકની જહેમત બાદ તપાસ હાથ ધર્યા બાદ લાશ તળાવના નજીકના વાલીપુર જવાના રસ્તા પાસે વરસાદી કાંસમાંથી મળી આવતા સંભાવનાઓ અને શક્યતાઓનો અંત આવ્યો હતો। વેડજ પોલીસની ઉપસ્થિતિમાં જ લાશ મળતા ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને ગટરના પાણીમાંથી બહાર કાઢવામાં આવી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ખાતે પહોંચાડી વેડજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। નોંધના ગામના ડેરી ફળિયામાં રહેતા કૌમુદી બેનની એક દીકરી અમેરિકામાં હોય અને ઘરમાં એકલું અટાલું જીવન જીવતા અને માનસિક રીતે બીમાર હોય જેમની લાશ તળાવ પાસેથી ઊંડી કાંસમાંથી મળી આવતા ગામ અને પરિવારમાં શોકનું મોજું અને ગમગીની પ્રસરી જવા પામી છે। હું જય પટેલ નોંધના ગામનો રહેવાસી છું। કમુદીબેન મુકેશભાઈ પટેલ કે જેઓ મારા કાકી થાય છે, તેઓ ગઈકાલે સાંજથી જ ઘરમાંથી ગુમ થયેલા હતા અને તેઓ માનસિક રીતે થોડા અસ્વસ્થ હતા અને તેઓની મેન્ટલ હોસ્પિટલની દવા પણ ચાલતી હતી। તેઓ ગઈકાલ સાંજથી જે રીતે ગુમ હતા તો તેના શોધવા માટેના પ્રયાસો અમે કરતા હતા અને આજ રોજ સવારે અહીંયા ઘટના સ્થળે પોલીસ તેમજ ફાયરની ટીમ પણ આવેલી હતી અને તેઓએ મદદ કરી અને વરસાદી કાંસ જે બાજુમાં આવેલો છે ત્યાંથી તેઓનો મૃતદેહ મળી આવેલો છે અને તે મૃતદેહને અત્યારે પોસ્ટમોર્ટમ અર્થે મોકલેલ છે।